પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા આગળ લખે છે. અઠ્યાવીસમો છેલ્લો કુંડ છે સૂચિમુખ. જે મનુષ્યને ભગવાને અતિ ધન આપ્યું છે, છતાંય ધન કોઈ દાનના કાર્યમાં અપાતું નથી, તો એ મનુષ્ય સૂચિમુખ નામના નરકમાં પડે છે. એ સ્વામી લખે છે, વળી આ લોકે કરી અનર્થ રે, બહુ પાપે કરી મેળું ગર્થ રે, પામે ધન વાધે અભિમાન રે, જાણે નહીં કોઈ મુજ સમાન રે, ધન મદે બોલે વાંકા વેણ રે, થયો દુર્બળ ને દુઃખ દેણ રે, ધન ખર્ચતા ખરો ઘણો રે, રાખે ભય રાજા ચોર તણો રે, મેળું ધન જક્ષના સમાન રે, નાયપું તેમાંથી કોળી દાન રે, અભ્યાગત વિપ્ર ને કલોઈ રે, તેને અર્થે નાયવો દામ કોઈ રે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે જે મનુષ્ય પાસે ધન છે, છતાં એ ધન કોઈના ઉપયોગમાં આવ્યું નહીં, ધનના અભિમાનમાં ચકચૂર થઈ અને એમ માને છે કે મારા સમાન કોઈ નથી, ધનના મદમાં વાંકા વેણ બોલી દુર્બળ માણસને દુઃખ આપે છે. ધર્મ કાર્યમાં ધન વાપરતા બહુ ખરખરો થાય છે. યક્ષના સમાન ધન મળ્યું છે, યક્ષ જેટલો ખજાનો છે, છતાં એમાંથી કોડીનું દાન પણ એને કરી શક્યો નથી, અભ્યાગતને પણ આપ્યું નહીં. એવા લોભી માણસો માટે સૂચિમુખ નામનું નરક, એની અંદર એને નાખવામાં આવે છે. મેળું ધન કેવળ કરી પાપ રે, તે ન ખર્ચું કે ન ખાધું આપ રે. પોતે ખાધું નહીં, પોતે ખર્ચું નહીં, કોઈના ઉપયોગમાં આવ્યું નહીં, એવા જે ધનના લોભી, પછી ધન તન તજી તે હરે જાય જમપુરીમાં એ હરે. ધન અને તન બે છોડી અને યમપુરીમાં જાય છે. ત્યાં નાખે સૂચિમુખ નરખે રે, પામે દુઃખ પાપી બહુ બરખે રે, જમદૂત દરજીની પેઠે એનું તન સીવી અને બહુ ગઠે રે. ત્યાં શું કરે? યમદૂતો એના શરીરને ચીરી નાખે, ચામડી ચીરી અને પાછા સોયથી સીવે, દરડિયાથી દોરાથી.
પેલા ચીરી નાખે, પાછા સીવે. એક જમદૂત સીવે, બીજો તોડે, પાછો સીવે, પાછો તોડે. આમ કેમ કરે છે? કારણ કે એને ગર્થ ગાંઠે બાંધી અને પોટલા એવા બાંધ્યા એટલે યમદૂતો એમ કે છે અમે તને સીવી તારું પોટલું કરી નાખી. સ્વામી એવું લખે છે, સર્વે લોભનો લાભ દેખાડી રે, એક સીવે બીજો નાખે ફાડી રે. લોભનો લાભ દેખાડે કે બહુ લોભ કર્યો, લોભમાં બહુ લાભ છે, લે અમે તને સીવી દઈ બધું. હાય હાય કરે છે, ત્રાય ત્રાય પોકારે છે પ્રાણી, દુઃખનો અંત આવતો નથી. સૂચિમુખ નામનું 28મું નરક. ગરુડ પુરાણમાં 105મા અધ્યાયમાં ભગવાન વેદ વ્યાસજી લખે છે, જે મનુષ્ય ક્યારેય પણ અન્નનું દાન, દ્રવ્યનું દાન કે જળનું દાન પણ કર્યું નથી, એને નરકના કુંડમાં યમદૂતો શેરડી જેમ સિચોડામાં પીલે એમ એને પીલી નાખે છે. સૂડી ઉપર ચડાવે છે, સૂડી આપે છે, તેના ઉપર ચક્ર ચલાવે છે, એના અંગોને કાપી નાખે છે, કટકા કરે છે અને નિશ્વાસ નામના નરકમાં એને નાખી અને ગુંગળાવવામાં આવે છે. કે જે માણસે ક્યારેય અન્ન, જળ કે દ્રવ્યનું દાન કર્યું નથી. પછી 105મા અધ્યાયમાં આગળ ભગવાન વ્યાસજી લખે છે કે જે મનુષ્ય સજ્જનોની તથા સાધુ પુરુષોની નિંદા કરે છે, કૂથલી કરે છે, અવગુણ લે છે, કરે છે અને સાંભળે છે, એ બંને વ્યક્તિઓ ભયંકર યમપુરીમાં જાય છે. એના કાનમાં લોખંડ અને તાંબાની ખીલીઓ અગ્નિમાં તપાવેલી લાલ ઘૂમ કરેલી એના કાનમાં ઠોકવામાં આવે છે. પછી કલાય, પિત્તળ અને શીશાનો રસ કરી ઉકળતો રસ એના કાનમાં રેડવામાં આવે છે. કે જેણે ભગવાનના સંતો, સજ્જન માણસો એની નિંદા કરી અને સાંભળી, એને માટે આ નરકમાં આવી પીડા નિષ્કળાનંદ સ્વામી અને વ્યાસ ભગવાન લખે છે. આગળ લખ્યું ગરુડ પુરાણમાં કે જે લોકો ધર્મનો ઉપદેશ આપનાર મહાત્માની નિંદા કરે છે તથા દેવ, અગ્નિ, ગુરુ અને ધર્મની ઠેકડી ઉડાડે છે, એની છાતીમાં, કંઠમાં, જીભમાં, તાળવામાં, નાકમાં અને મસ્તક ઉપર 3 અણીવાળા તપાવેલા લાલ ખીલા ઠોકવામાં આવે છે. આ ગરુડ પુરાણનો 105મો અધ્યાયનો હું તમને સાર કહું છું. એમાં ભગવાન આગળ લખે છે, વ્યાસ ભગવાન, કદાચ મનુષ્યથી પાપ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે અન્નદાન શ્રેષ્ઠ દાન ગણાવ્યું છે. અન્નનું દાન અભ્યાગતને આપે છે તો એ પાપમાં પણ એને રાહત મળે છે. દાન મહિમાના અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ, તે દિવસે દાનનો મહિમા અતિ અપાર છે. તે દિવસે દાન કરાય તો પાપનો નાશ કરનાર, પુણ્યને આપનાર ગણાવ્યું છે. નિષ્કળાનંદ સ્વામી 28 નરક કુંડની કથા લખી અને સ્વામી હવે એમ કે છે, સુણી સર્વે પુરાણે અશેષ રે, કયા નરક એમ 28 રે.
એહ વિના બીજા છે અપાર રે, સોએ સોને હજારે હજાર. સ્વામી કે આ 28 તો મેં મુખ્ય કીધા, એ વિના અપાર સોએ સોને હજારે હજાર છે. એ નરકની તો વાત સ્વામી કે હું લખી નથી શકતો, મુખ્ય મેં કીધી છે. એટલે કે 28 લાખ નરકના કુંડ છે, મુખ્ય 28 વિભાગની વાત કરી છે. પછી સ્વામી લખે છે, નથી વાત જૂઠી એહ જાણો રે, સર્વે સાચી પુરાણે પ્રમાણો રે. બધા પુરાણોમાં, બધા શાસ્ત્રોમાં આ વાત લખેલી છે, જૂઠી જાણતા નહીં સ્વામી કે. અને એને માટે જ છૂટવા માટે તેને અર્થે કરે છે ઉપાય રે, દાન પુણ્ય અને વ્રત કહેવાય રે. દાન પુણ્ય વ્રત આ બધા ઉપાયો જમપુરીમાં ન જવું પડે એને માટે શાસ્ત્રમાં બતાવ્યા છે. પછી સ્વામી એમ કે છે, જમપુરીમાં શા માટે જવું પડે છે જીવને? ઉપાય કરે છે રંક અને રાજા, પણ પાપીનો સંગ સ્વામી કે માણસને નરકમાં નાખે છે. સંગ દોષ એ બહુ મોટું કારણ બતાવ્યું છે. ખોટી દિશાના દેખાડનાર છે આ જગમાં અપાર, તેના સંગને નથી તજતા, શુદ્ધ થઈ નથી હરિને ભજતા. આ દુનિયામાં ખોટો રસ્તો બતાવનાર બહુ જાજા છે. આજે કળિયુગમાં જુઓ કેટલા લોકો એવા છે કે તમને વ્યસન વળગાડી દે પણ છોડાવનાર થોડા, છોડાવવું છૂટે નહીં, વળગાડું વળગી જાય છે. ખોટો રસ્તો દેખાડનારા બહુ છે. તમને સિનેમામાં, થિયેટરોમાં કે એવી જગ્યાએ લઈ જનારા ઘણા, દારૂના અડે, પણ તમને સત્સંગમાં ખેંચીને લાવે એવા ઓછા. એટલે સ્વામી કે ખોટી દિશ ના દેખાડનાર છે આ જગમાં અપાર. બહુ માણસો પડ્યા છે એમાં. કળિયુગમાં તો વાત જવા દે, મંથરા અને શકુનીનો રાફડો ફેટ્યો છે ચારે બાજુ. કળિયુગનું સામ્રાજ્ય છે. અને આ કળિયુગની અંદર આવા ધર્મસ્થાનો એ સતયુગ જેવું વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં સંતો રહે છે, જ્યાં આવી ભક્તિ થાય છે. એટલે કળિયુગમાં પણ સતયુગ જેટલો લાભ લેવો હોય, પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, તો આવા ધર્મસ્થાનોનું સેવન કરવું જોઈએ. કારણ કે જે કાંઈ માણસ બને છે એ સંગથી જ બને છે. જેવો સંગ એવો રંગ. માણસ પોતાનું વ્યક્તિત્વ નથી નિર્માણ કરતો, આજુબાજુનું વાતાવરણ એનું વ્યક્તિત્વ નિર્માણ કરે છે. જેવો માહોલ એવા વિચાર, અને જેવા વિચાર એવું કર્મ. સ્વામી એમ કે છે, ધર્મનું પાલન કરે છતાં જીવ જન્મ મરણથી મુકાતો નથી. તેહ ધર્મે અનુક્રમે જીવ રે, જાય સ્વર્ગાદી લોક સદૈવ રે. કેટલાક નરકેથી નિખરે બાર રે, કેટલાક નરકમાં જાય રે. સતત આ ક્રમ સ્વામી કે ચાલ્યા કરે. કેટલાય નરકમાં જાય છે, કેટલાય નરકની યાત્રા પૂરીને બહાર નીકળે છે પૂરી કરી, કેટલાય ધર્મનું પાલન કરી સ્વર્ગમાં જાય છે, સ્વર્ગ પૂર્ણ કરી પાછા જન્મ મરણમાં આવે છે. ઇન્દ્ર પણ સામાન્ય જીવ જંતુના જન્મમાં ભટકે છે એવું લખ્યું છે પુરાણમાં. કારણ કે એકવાર પુણ્ય ખૂટી ગયું પછી પાછા આ લોકમાં આવ્યા, અને એમાંય જો એવો સંગ કે એવા કર્મ થતા ગયા તો ધીમે ધીમે એવા જન્મમાં પહોંચે કે કલ્પના ન આવે કે આ ઇન્દ્ર હતો. સ્વર્ગ નર્ક વચ્ચે જમપુરી અને 84 લાખ, આની અંદર જીવ સતત ભટકે છે. આ જમપુરી પૂરી કરી આણે
હવે એને જન્મ ચાલુ થાય 84 લાખના. એ બધા પૂરા થાય એટલે પાછો છેલ્લે માણસ બને અને એમાં કર્મ કરે. જો સારા કરે તો સ્વર્ગમાં જાય, ખરાબ કરે તો પાછી જમપુરી. આમ નમ ચક્ર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એટલા જ માટે શંકરાચાર્યજી મહારાજ કહે, હે મૂઢમતી, તું ભગવાનનું ભજન કર, પ્રભુનું ભજન કર, તો આ ચક્રમાંથી મુક્તિ મળશે. હવે જમપુરી કોને માથે નથી? જેને જમપુરી ન જવું હોય એને માટે સ્વામી અહીંયા આવી સરસ મજાની 5-6 કડી લખે છે, સાંભળવા જેવી છે. ભજો હરિતજી બીજી વાત રે, તો જટળે માથેથી જમઘાત રે. પ્રભુ ભૈજા વિના એનો પાર રે, નથી આવતો જાણો નિર્ધાર રે. સાચા સંતનો સંગ કરીને રે, ભજો ભાવે કરીને હરીને રે. જો કોઈ ઈચ્છો એ ટાળવા દુઃખ રે, રહો શ્રી હરિજીની સન્મુખ રે. જે એ દુઃખ કયા કથી રે, તે તો હરિજન પર નથી રે. માટે હરિજન સહુ થાઓ રે, શ્રીદ જમપુરી માહી જાઓ રે. આ કડીમાં સ્વામીએ પોતાનો સંદેશ, હૃદયનો અભિપ્રાય આપી દીધો છે. આગળ જે કઈ વાત કરી દુઃખની, જમપુરીના કુંડની, સ્વામી કે એ દુઃખ કહ્યા કથી રે, તે તો હરિજન પર નથી રે. જે ભગવાનનું ભજન કરે છે, નિયમ પાળે છે, પ્રભુને આશરે છે, શરણાગત પાપ પર્વતમ ગણહિતવા ન તદીય સદગુણમ. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદ અહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો અસ્મિ પાતુમામ. જે શરણે આવી ગયો એને માથે જમપુરી નથી, હરિભક્તને માથે નથી. પણ હરિભક્ત હોવો જોઈએ, ખાલી ગંઠી પહેરીને આટા મારે જ ન હાલે. પૂજા પાઠ, નિયમ, શિક્ષાપત્રી, પંચવર્ધમાન, પ્રભુનું ભજન, આશરો, અને જે અર્થમાં ભગવાન ઈચ્છે છે એવો ભક્ત બનવો જોઈએ. હવે સ્વામીની ભલામણ માટે હરિજન સહુ થાવો રે, સીધ જમપુરી માં જાવો રે. માટે હરિભક્ત બનો, કંઠી પહેરો, ભગવાનને આશરે થાવ, સીધ જમપુરીમાં સ્વામી કે જાઓ છો, સત્સંગી બની જાઓ. અને આ કંઠી પહેરે પ્રભુના આશરાનું પ્રતીક છે, એને માથે જન્મ મરણ જમપુરી નથી એમ શાસ્ત્રો કહે છે. સ્વામી કહે છે, મોરે મોરે મોટા જો વિચારી રે, થયા ભક્ત પ્રભુજીના ભારી રે. રાજ સાજ સુખ ને સંપત્તિ રે, તજી ભૈજા પ્રભુ પ્રાણપતિ રે. આગળ મોટા મોટા એ પ્રભુના ભક્ત થયા છે, અને રાજ સાજ સંપત્તિ તજી અને વનમાં જઈને ભજન કરવા માંડ્યા છે. સ્વામી કે સુખ મૂકીને દુઃખ લેવું રે, તે તો ન ગમે કોઈને એવું રે. કોઈને સુખ મૂકીને દુઃખ લેવું ગમે? કોઈ રાજ મૂકીને વનમાં જાય તો હું કામ ગયા? ગોપીચંદ, ભર્તૃહરિ મહારાજ,
જળભરત નવખંડ ધરતીનું રાજ્ય છોડવું, ચિત્રકેતુ મહારાજ, બુદ્ધ ભગવાન, મહાવીર, મોટા મોટા રાજા મહારાજાઓ. શ્રીજી મહારાજે વચનામૃત મધ્યનું 16મું એમ એવું લખ્યું છે કે ચિત્રકેતુ આદિક રાજાઓ કરોડ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને વનમાં ભજન કરવા શા સારું જાય? કારણ કે ભગવાનના ભજનમાં જેવું સુખ છે અને ભજનના પ્રાપ્તિમાં જેવું સુખ છે એની આગળ 14 લોકનું સુખ તણખલા જેવું છે. ભગવાનનું ધ્યાન અને ભજનનું સુખ એવું છે. નહીં તો સુખ મૂકીને દુઃખમાં થોડા કોઈ જાય વનમાં ઠેબા ખાવા. નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં રહેવાનું ઠેકાણું. શા માટે વનમાં ગયા? માટે સ્વામી કે ભગવાનનું ભજન કરવું. જે ભજન કરે છે એ પોતે તો જમપુરીમાંથી છૂટે છે, પણ એને આશરે એના દર્શન કરે, એનો સંગ કરે, એ પણ જમપુરીમાંથી છૂટી જાય છે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપથી સ્વરૂપાનંદ સ્વામી આખી જમપુરી ખાલી કરાવી દીધી છે. એવું ચરિત્ર આપણે જાણ્યું છે. જમદૂતો ભાગી જાય છે. હવે સ્વામી આગળ લખે છે, અહીંયા 15મું કડવું પૂર્ણ થાય છે. હવે 16મું કડવું ચાલુ થાય છે. સહે દુઃખ સોળે શહેરના, પછી ભોગવે નરક અગણિત, પછી ચાલે 84 સુણો કહું તેની રીત. હવે સ્વામી ક્રમ બતાવે છે. મૃત્યુ થયું, પછી 16 અંદર પૂર આવ્યા, એના દુઃખ ભોગવા, પછી સ્વામી કે અગણિત નરક ભોગવા. હવે જીવ 84 લાખમાં ચાલે છે. એ કેવા ક્રમથી ચાલે છે એ બધું વર્ણન સ્વામી લખ્યું છે અને ગરુડ પુરાણમાં પણ લખ્યું છે કે જે પાપ ભોગવીને આવેલા જમપુરીના જીવ એને શરૂઆતમાં કેવા કેવા દેહ મળે છે અને એ દેહ પાર કરતા કરતા મનુષ્ય જન્મમાં આવે ત્યારે પણ કેવા કેવા શરીર મળે છે કે જમપુરીમાંથી આંટો મારીને આવ્યા હોય એના શરીર પણ કેવા મળે એ લખ્યું છે વિભાગવાર. હવે સ્વામી લખે છે કે જેને માથે જમપુરીનું દુઃખ છે એને સુખ નથી લગાર. જેને માથે એહ દુઃખ છે તે નથી સુખી લગાર. કોણ ડાયા ભોળા કહીએ, કોણ ગુણવંત ને ગમાર. સ્વામી કે કોણ ડાયા ભોળા, કોણ ગુણવંત, કોણ ગમાર? જેને માથે જમપુરી તોડાઈ રહી છે એ ડાયા ગમાર બધા હરખા છે. કોને રંગ કહેવાય, કોણ રાજા? આગળ સ્વામી લખે છે, કોણ રંક રાજા કહીએ, કોણ શ્રીમંત ને શાહુકાર. જેને માથે જન્મ મરણ છે તે તો સર્વે એક જ હાર. આ બધા એક જ હારે. સ્વામી બધાને એક લાઈનમાં મૂકે. રાજા હોય કે રંગ, શ્રીમંત હોય કે સાહુકાર, જેને માથે જન્મ મરણ છે એ એક જ હારમાં. એમાં કોઈ નાનો મોટો છે જ નહીં. એ ભલે અત્યારે ફૂલાઈને ફરતા, બાકી બધા ચક્કર મારવાના છે કેટલા જન્મમાં. પછી જોગી જતી હોય તો ભલે, બધા એક હરખા. આગળ, કોણ જોગી જતી કહીએ, કોણ ત્યાગી તપસી તે. 84નું નવ ચૂક્યું તો અમથો કલેશ એ. હાયરોજી તો કોણ જાણીએ, કોણ સતીને શુરવીર. દાતા દિન કેને કહીએ, જેને એહ દુઃખ છે શીર. જેને માથે જન્મ મરણ ટીંગાઈ રહ્યા છે, કદાચ કોક જીવ એવા હોય કે જમપુરીમાં ન ગયા હોય, એટલા બધા પાપ ન હોય, પણ જન્મ મરણ તો ચાલુ જ છે. સ્વર્ગમાં ગયો, પાછા જન્મ મરણમાં આવ્યો. થોડાક પુણ્ય કર્યા હતા, દાન કર્યું. જે મહાભારતમાં 2 અધ્યાય છે
કે સ્વર્ગમાં કોણ જાય છે, એના 2 અધ્યાય છે. પણ સ્વર્ગમાંથી આવે એટલે જન્મ મરણ ચાલુ, એ બધા હરકત છે. હવે એ જન્મ મરણમાં 4 ખાણ છે, યાદ રાખજો. 21 લાખના 4 વિભાગ છે. 21 લાખ જન્મ એક જ ખાણમાં ધરે છે. અંડદ ઉદબીજ સ્વેદજ જરાયુજ ખરીએ 4 ખાણ 21 લાખ એક માં તેહ પિંડ ધરે પરિમા. અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થાય એવા 21 લાખ. ઉદબીજ ધરતી ફાડી વનસ્પતિ વૃક્ષ 21 લાખ. સ્વેદજ પરસેવો અને ગંદકીમાં ગટરમાં જન્મતા જીવ 21 લાખ. જરાયુજ ઓર પછેડા હોતા જન્મે છે જર એવા 21 લાખ. આ 4 ખાણ છે. એમાં ક્યાંક સુખી ક્યાંક દુખી તન સહે ત્રિવિધિ તાપ. શરીર ધારી સુખી નહીં સદા રહે શિર સંતાપ. જ્યાં સુધી શરીર છે પંચભૂતનું ત્યાં સુધી 84માં ગમે ત્યાં જાય દુઃખ દુઃખ અને દુઃખ. એના રોગ, એની વૃદ્ધાવસ્થા, મૃત્યુ, બધી જગ્યાએ દુઃખ જ છે. હવે સ્વામી પેલા અંડજ જાતિના ગણાવે છે 84 લાખ. શેમાં જન્મ આવશે આ જમપુરીમાં થયા પછી. પેલા અંડજ ચાલુ થાય. અંડજ ખાણના જે અવતાર તેનો કહેતા તે ન આવે પાર. સુખ થોડું ને દુઃખ અત્યંત એવા ધરવા તન અનંત. જળ જંતુ અંડજ કહેવાય તેના દુઃખનો થાહ ન થાય. મત્સ્ય કચ્છ ક્રચલા કાતરણી બીજી બહુ જાતિ ન જાય વર્ણી. સ્વામી કે અંડજમાં બધા જળ જંતુ આવશે. આ નરકમાંથી એવો જીવ નાખ્યો એને પેલા ઝીણા ઝીણા જીવડામાં નાખે, પછી ધીમે ધીમે મોટી સિરિયલ કરતા ઠેઠ માણસ સુધી લઈ જાય. એમ કરતા કરતા 1 ખરીવાળા પ્રાણી 2 ખરીવાળા પછી માણસ સુધી લેશે. એમાંય સિરીજ છે. પેલા જળજંતુ અંડજ આવશે. એમાં માછલા, કરચલા, કચ્છ કાચબા, જળ કાતરણી, બીજી માછલીના બધા પ્રકાર, પછી કીડી, મકોડી, ક્રોડા, ગરોડા, માખિયું, મણિધર, ટીડડા, બોડા, ભ્રમર, તમર, આવી બધી અનંત પ્રકારની અંડજમાંથી જન્મતી સૃષ્ટિ 21 લાખ. 11 લાખ પહેલા આવા કીધા. એવો આદિ જે જંતુ અપાર મરે ધરે ત્યાં લે અવતાર. સુખ નહીં નહીં દુઃખનું સરું નિત્ય પામે કષ્ટ ત્યાં ઘણેરું. શીત ઉષ્ણ વળી તન ત્રાસ હર્ષ શોક સહે ભૂખ પ્યાસ. ભયંકર ઠંડી, ગરમી, ત્રાસ અને પાછું શું આપથી સબળો દુઃખ આપે અને પોતે પણ નિર્બળને સંતાપે. શું કીધું સ્વામી કે જ્યાં જ્યાં જાય એમાં બળિયા હોય એ નિર્બળને સંતાપે, શિકાર કરે, એનો એ ખોરાક. જીવ જીવ છે ભોજનમ. શિકારી પ્રાણીઓ કે શિકારી માછલીઓ બીજી માછલીઓને ખાય, મોટા જંતુ ઝીણાને ખાય. બરાબર, દેડકો જીવાત ખાય, દેડકાને સર્પ ખાય, સર્પને ગરુડ ખાઈ જાય. આ બધા એકબીજાને આધારે. હવે અહીંયા હું સુખ કોઈ જન્મમાં તમે નજર કરજો મોતે મરતા નથી કોઈ પશુ પક્ષી. કીડી મકોડા ચગદાને મરી જાય, ઝીણા જંતુઓ દવા છાંટીને મારી નાખે. ગાયો ભેંસો બળદિયા હાલતા બંધ થાય, દૂધ દેતા બંધ થાય એટલે કતલખાને જાય છે ઝાઝા ભાગના. બધા જ પ્રાણીઓ જંગલમાં હોય એને સિંહ વાઘ બધા મારીને ફાડીને ખાઈ જાય. કોઈ રોગી તડફડીને મરી જાય. કોઈને પૂરું સુખદાયક આયુષ્ય નથી. ઠંડી, ગરમી, તડકા, તાપ, ભૂખ, તરસ, એના ઉપરના પ્રાણીઓના ભય સતત ફાફડતા હોય.
અંડજ. હમણાં અમે એક એગ્રીમાં ગયા હતા કિશોરભાઈને ત્યાં, એક મોર ઢેલે ઈંડા મૂકેલા 4 થી 5. મને કહેતા હતા ભાઈ, અમે જોવા ગયા હતા. એ ઢેલ સતત નીચે રખડતી ફરતી, પણ ઈંડા મૂકવા માટે છજુ એને ગોઈતું કે જ્યાં કોઈ આવી ન શકે. ભગવાને સૃષ્ટિમાં કેવો એક ક્રમ ને મોહ મૂક્યો છે. હવે ઈંડાને તો ઓળખતી નથી આ શું છે. એ ઢેલ 15 દિવસથી ખાધા પીધા વિના ઈંડા ઉપર જ બેઠી રહી. બોલો, ખાધા પીધા વગર ઈંડા ઉપર જ બેઠી રહી સેવવા માટે. ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં. પછી આ બધા એને પાણી કે જે ખાવાનું નાખી આવતા. એમાંથી જીવ નીકળે. આ અંડજ. મોરને આપણે ભલે રાષ્ટ્રીય પક્ષી ગણી, પણ એને પવનમાં ઠંડી હોય, આવી સુસવાટા પવન હોય, એને નીચે ક્યાંય રહી ન શકાય, કારણ કે બિલાડા કૂતરા મારી નાખે. વૃક્ષો ઉપર બેસવું પડે. વૃક્ષો ઉપર એના પીછા હોય એટલે સામે પવનને બેવું પડે છે. ઊંધો બેસે તો પીછા ઉપાડીને નાખી દે પવનમાં. સામે પવનને ખુલ્લે મોઢે સુસવાટાનો પવન સહન કરવા. ભલે રાષ્ટ્રીય પક્ષી, એને ખબર નથી મને લોકો રાષ્ટ્રીય પક્ષી કહે છે. સિંહ ભલે જંગલનો રાજા, પણ રોગ થાય ત્યારે મરે, તરફડીને મરે છે. આપણા જેટલા જ રોગ પશુઓને છે, પક્ષીઓને છે, અંડજને છે, બધી જ પ્રકારના રોગ ડોક્ટરો કહે છે. આપણી દવા એની દવા સેમ છે. એના ડોઝ મોટા છે, કેપ્સ્યુલ મોટી છે, ટીકડા મોટા છે, બધું સેમ છે. એક એક રૂવાડે 2 રોગ. અને એ બધાને કોણ ઉપચાર કરે? આપણે જરાક તાવ આવે તો લગાવી દો બામ, કરો ગરમા ગરમ ચા, ઓઢાડો ગોદડું, છોકરાઓ ભગ દબાવો 2. હાલો, આજે આ નથી ભાવતું, કરો ભજીયા. ચોમાસું છે, કરો પુડલા. ઓલા ઇડલી ઢોસા હમણાં ખાધા નથી, બનાવો. મરી જાય તારા ઢોહા ખાઈ ખાઈને તું, પચતા નથી તને. પણ પશુ પક્ષીઓને પણ પોતાની વાસનાઓ છે. બિચારા એઠા જૂઠા. કૂતરું એક રોટલું બટકા માટે કૂતરું કેટલા ઘર ભટકે છે, કેટલા લાકડીઓ ખાય છે, કેટલાના ઠેબા ખાય છે. બધાય જન્મમાં ભિખારી થઈને ભટકા છે આપણે 84 લાખમાં. કીડી એક દાણા માટે, ખાંડના દાણા માટે આખો દી ભટકે. એમાં કોકનો પગ આવે ચગદાઈ જાય. મકોડી, કીડી, ગરોડી, માખીઓ, જીવડા ખાવાના, પેટ ભરવાના, આવા પાપના દેહ. સિંહ આખો દી ખાવા શિકાર કરવા ભટકા કરે. આખી 84 લાખ તમે જુઓ, ભિખારી વેરા સિવાય ક્યાંય નથી. પેટનો ખાડો પૂરવો, બસ ભીખ માગ્યા કરવાની. દુઃખ જ છે. એટલે સ્વામી કે અંડજ આવ્યા દે. અંડજમાં 21 લાખ જળજંતુ કીડી મકોડીમાં આવ્યા, અને ત્યાર પછી 10 લાખ પક્ષીમાં આવ્યા. ત્યાર પછી આવે છે ઉદ્ભીજ. ઉદ્ભીજમાં 21 લાખ. એક અંડજ ખાણ ના જાણો, સત્ય વાત સહુ પરમાણો. ઉદભીજમાં ધરે અવતાર, કહું સાંભળો તે નિરધાર. ખરા ખાણ ચારે ના જે દુઃખ, પામે પ્રભુથી છે જે વિમુખ. પ્રાણી આપ પાપના પ્રતાપે, પામે સ્થાવરના દેહ જ આપે. ઝાડ પાડમાં ધરે શરીર, કૈક કલ્પ લગી રહે સ્થિર. બળે સડે કુઠારે કપાય, સિંચા વિના સમૂળા સુકાય. શીત ઉષ્ણ સુખ દુઃખ સહે, આવે જાય નહીં સ્થિર રહે. વન વેલી ગુચ્છ ગિરી તૃણ, થાય અગ્નિ અચિર મરણ. બીજી ખાણ આવી ઉદ્ભીજ. ઉદ્ભીજ એટલે ધરતી ફાડી
બીજમાંથી નીકળે છે. ધરતી ફાડીને ઉગનારા વનસ્પતિ, ઝાડ, પહાડ, વન, વેલી, ગુચ્છ, ફૂલ, ઘાસ, બધા જ વૃક્ષો, બધી શાકભાજી આવી ગઈ. આના જન્મ જીવ છે. મહારાજે વચનાત્મા લખ્યું, ભાજીનું પાન નહીં તોડીએ, એમાં તો જીવ છે. જગદીશચંદ્ર બોઝે તો હમણાં શોધ કરી વનસ્પતિમાં જીવ છે, પણ આપણા તમામ શાસ્ત્રો કહે છે વનસ્પતિમાં જીવ છે. એ આપણો જ જીવ હતો. આપણે એમાંથી ફરીને આવ્યા છે. બધા ફળ ફૂલ, આપણે બધા શાકભાજી થઈને આવ્યા છે, ફળ ફૂલ બનીને આવ્યા છે, સૂકા મેવા બનીને આવ્યા છે, આવડિયા બાવડિયા ખીજડા અને મોટી નાળિયેર તાળના વૃક્ષ બનીને પણ આવ્યા છે. આપણે ટીનોરા બનીને રેકડીમાં વેચાણા છે. આપણે તરબૂચ બન્યા છે, ચીવડાય બન્યા છે, અને હરાજી થઈ છે યાર્ડમાં આપણા બધાની. બહુ ઠેબા ખાધા છો. હવે જો ચેતી જાય સ્વામી કે ભજન કરી લે તો પૂરું થઈ જાય એવું છે. હવે ત્રીજી ખાણી સ્વેદજ. સ્વેદજ એટલે પરસેવો. એમાં ક્યાં જીવ આવે? પરસેવો. ચોમાસું થાય અને ભાપ, ગરમી થાય ને, એમાંથી ઝીણા જંતુઓ પહેલે જ વરસાદે, દેડકીઓ, ફૂદડા, વાણિયા, ઓલી ગોકળ ગાયું, ફલાણા, એટલા જંતુઓ એ ભાપમાંથી. બીજા ચાચડ, માકડ, જૂ, જુવા, ગીંગોડા, ઈતળી, કંથવા, માલો, મચ્છર, ધના, માટલિયા, ઈયળું, સાયડું, પુરાડી, મામલિયા, આ બધાય પતંગિયા ને વાણિયા ને ડેડકા ને જીવાયતું ને ગળો ને કપાસ ને મગફળીમાં જેટલા થાય ને ફુવારે ઉડે છે બધાય 21 લાખ થાય. ગણી લેજો નવરાઈ મળે તેથી. આવા જન્મ ધરતો ધરતો જીવ ચોથી ખાણમાં આવે, જરાયુજમાં. જરાયુજ એટલે જર પછેડા હોતા જન્મે. એમાં પશુના જન્મ આવે છે. ઢોર, સેના સેના આવે, ગાયો, ભેંસો, આ બધાય, સિંહ, વાઘ, ફલાણા, એ બધાય. સ્વામી કે એમાંય દુઃખ અપાર. બળદિયો થયો એ મારે, આરું ભૂકાવે, લાકડિયું ગંદકીમાં ઊભા રાખે, ખાવા દે તો ખાય, નકર ભૂખે હુકાય, ખીલે બંધાઈ રહીએ, કીચડમાં ઊભા રહીએ બધાય. સ્વામી એક કડી લખ્યું, કા તો ખર ઉઠ અવતાર પામી, અણતોયડો ભાર ઉપાડશે, અને કસર કરશે ચાલતા, તો ધણી એનો ધોકે તાડશે. ખર, ગધેડા, ઊંટ એના અવતાર મળશે અને અણતોયડો ભાર ઉપડાવશે. આવા બધાય જન્મમાં દુઃખ ભોગવતા ભોગવતા સ્વામી કે 17 લાખ વાર તન ધારે જરાયુજમાં, અને બીજા 14 લાખ મનુષ્યના જન્મ આવે. પછી કર્મ અનુસારે યહ પામે 14 લાખ મનુષ્યના દેહ. 17 લાખ જરાયુજમાં આવી ગયા, 21 લાખમાં બાકી હતા ને 14 લાખ. 14 લાખ એ મનુષ્યમાં આવે છે. એમાં 8 પ્રકારના મનુષ્ય ગણાવ્યા છે. હવે જો છેડે આવ્યું છે ગાડી ધીમે ધીમે માણસમાં. તેમાંય અષ્ટ પ્રકાર સુણો કહું નિર્ધાર. 8 પ્રકારના માણસમાં ગણાય. કપી, નળ, ખિસકોલા કહીએ, રીછ અને જણ માણસા લઈએ, એકલ ટંગા અને ઘૂડમુખા ગણું, અષ્ટમું તન તે મનુષ્ય તણું. આ બધા વાંદરા, નોળિયા, ખિસકોલા, રીછડા, આ જળ માણસા, એકલ ટંગા, ઘૂડમુખા અને માણસો આપણે બધા 8માં. 8 પ્રકારમાં. એમાં માણસમાં આવ્યો તો ઠીક, આગળના હાથમાં ગયો તો પાછા ચક્કર ચાલુ. એમાં માણસમાં આવ્યા પછી ભાવર, ભીલ, કસાઈ, કલાર, પારાધી, ફાંચિયા, માછી માર. આમાં ક્યાંક આવી ગયા. ભીલમાન, કસાઈમાન, પારાધીમાન, માછીમારમાન, મહામ્લેશ, નીચના જે દેહ, અતિ પાપમય તન છે તેહ. આમાં ક્યાંક જન્મ આવ્યો તો આપણો જન્મ હેડે. કોઈ મોક્ષનું સાધન નહીં, કોઈ સુખનો રસ્તો નહીં ખોલે. એહ માયેલું આવે જો એક તન, તેને ન થાય મોક્ષનું જતન. આમાં ક્યાંય મોક્ષ નહીં. હવે ગરુડ પુરાણમાં 104 અધ્યાયમાં
અને 200 અધ્યાયની અંદર લખેલી જે વાત છે એ હું તમને થોડી વાત કરું છું કે જમપુરી ભોગવી જીવે અને 84 લાખમાં આવ્યો, એમાં આગળ જે પાપ કર્યા હતા જમપુરી પહેલા, એ પ્રમાણે જમપુરી પછી એને જન્મ મળે છે. કેવા કેવા? પેલા તો સ્વામી વ્યાસ ભગવાન એવું લખે છે, પ્રત્યેક જીવને પાપ અને પુણ્યનું કર્મ ફળ ભોગવવું જ પડે છે. આ હું ગુજરાતી ભાષાંતર કહું છું તમને ગરુડ પુરાણનું. અને સંપૂર્ણ ફળ ભોગવ્યા પછી પાપ અને પૂર્ણ બંનેનું નરકમાંથી છૂટેલો આત્મા કે સ્વર્ગમાંથી છૂટેલો આત્મા પુનઃ મનુષ્ય લોકમાં સ્ત્રીઓના ગર્ભમાં પુનર્જન્મ લે છે. જન્મ આપ્યા પછી મનુષ્ય જો બ્રહ્મ હત્યાનું પાપ કર્યું હોય, પવિત્ર બ્રાહ્મણ બાણ ગુણ યુક્ત એની હત્યા કરી હોય તો, અને પછી એને નરકની પ્રાપ્તિ થઈ હોય અને નરકમાં રહેવાની મુદત પૂરી થઈ ગયા પછી મુક્ત થઈ અને પૃથ્વી ઉપર પ્રથમ એ કૂતરો થાય છે, પછી ગધેડો થાય છે, પછી ઊંટ થાય છે, અને અંતે આ લોકમાં મૂંગો મનુષ્ય થાય. તેને વાણી હોતી નથી, બોલી શકતો નથી. તે જ પ્રમાણે જે મનુષ્ય સુવર્ણની ચોરી કરી હોય અને પછી નરકમાં ગયો હોય, એ નરકના દુઃખ ભોગવા પછી પૃથ્વી ઉપર આવીને કૃમિ, કરમિયું, કીટ અને કીડા તથા ઘાસ વગેરેમાં જન્મે છે. ત્રીજું, ગુરુ પત્ની ઉપર કુદ્રષ્ટિ કરે છે, ઋષિ પત્ની ઉપર, તો એ મનુષ્ય જન્મમાં ક્ષય રોગી થાય છે. તેના દાંત કાળા પડી જાય છે અને નખ ખરાબ થઈ જાય છે. દેહની ચામડી ખરાબ અને કદરૂપી થઈ જાય છે. એવા પાપીનું આવું વિકૃત રૂપ થાય છે. વળી જે મનુષ્ય અન્ન અને ધાન્યની ચોરી કરે છે તેણે આ જન્મમાં જ ભૂખમરો વેઠવો પડે છે. ઉપરાંત તે મૂંગો થાય છે, તેનાથી બોલી શકાતું નથી. ત્યાર પછી વ્યાસ ભગવાન લખે છે ગરુડ પુરાણમાં 104માં અધ્યાયમાં કે જે રંગની ચોરી કરી હોય તેને પણ ધાન્યની ચોરી કરનાર જેવી જ સજા થાય છે. એના અંગો મોટા અને વિકૃત થાય છે. જે તેલની ચોરી કરે છે જે મનુષ્ય, તે મનુષ્ય દુર્ગંધ મારતા મોઢાવાળો તેલી પાપી નામે કીડો થાય છે. ગંધ ફેંકતા કીડાઓ થતા હોય છે. અને આવા પાપાત્માઓ લોકોની ચાળી ચોગલી કરનાર મનુષ્ય તરીકે જન્મી સતત ચાળી ચોગલી કરતા હોય છે. આવા પાપીઓ ખોડ ખાપણવાળા અંગવાળા દરેક રીતે દરિદ્રી થાય છે, અપમાનિત અધમ જીવન જીવે છે. અને પુણ્યાત્માઓ સુંદર દેહધારી, ઉત્તમ લક્ષણોવાળા તેમજ ધન ધાન્યથી ભરપૂર હોય સર્વ રીતે સુખી થાય છે. માટે કોઈ પણ પાપ કરવાનો મનમાં વિચાર કરવો એ પણ પાપ કર્યા બરોબર જ છે. માટે મન વચન કર્મે પાપ કર્મ કરવું જોઈએ નહીં. હવે 200મો અધ્યાય છે, એમાં ટૂંકમાં થોડી વાત છે જે આ કડવાને અનુસંગત છે. ગરુડ પુરાણમાં 200મા અધ્યાયમાં પેજ નંબર 616 ઉપર વ્યાસ ભગવાને આ વિગત લખી છે. નરકમાંથી છૂટીને પાપાત્મા પ્રથમ કીડો થાય છે, પછી યાચક અથવા માંગણ થાય છે અને જ્યાં ત્યાં લાંબો હાથ કર્યા કરે છે. જે પવિત્ર અને સજ્જન ધાર્મિક પુરુષો છે એમના પત્ની તરફ કુદ્રષ્ટિ કરનારો હોય છે એ મૃત્યુ બાદ ગધેડો થાય છે. જે મનુષ્ય પોતાના માતા પિતાને દુઃખ આપે છે, તેનું અપમાન કરે છે, એ મનુષ્ય કાચબો થાય છે. આ નરક ભોગવા પછીની જન્મ મરણના ચક્કરમાં આવતી 84ના જન્મની વાત ચાલે છે. જે મનુષ્ય જેનું અન્ન ખાઈને નભતો હોય તે પોતાના માલિકનું જ અહિત કે કપટ કરે તો તે વાનર થાય છે. જે મનુષ્ય કોઈનો વિશ્વાસઘાત કરે છે તે મત્સ્ય થાય છે, એટલે માછલા બને છે.
જે ધાન્યની ઉપેક્ષા કરે છે, ધાન્યની, અન્નની, કે ઊભા પાકને બગાડી બાળી મૂકે છે, તે ઉંદર બની અને એના પાપનું ફળ ભોગવે છે. ગુરુ પત્ની પર કુદ્રષ્ટિ કરે છે, એ મર્યા પછી ભૂંડ તરીકે જન્મે છે. હવે ઉત્તરખંડમાં છેલ્લા જે અધ્યાયો છે, મૃત્યુ પછી જે વચાય છે ગરુડ પુરાણ, એના 34મા અધ્યાયમાં 714 પેજ ઉપર આ અધ્યાયમાં વ્યાસ ભગવાન લખે છે કે જે મનુષ્ય પૂર્વ જન્મમાં ગાયો કે બળદના સંબંધમાં અસત્ય બોલ્યા હોય, તે અસત્ય બોલનાર મૂંગો માણસ જન્મથી જેને વાણી નથી હોતી. જે માણસે બ્રહ્મ હત્યા કરી હોય તે ક્ષયરોગી અને કોઢિયો થાય છે. જે મનુષ્ય દારૂડિયો હોય છે, દારૂ પીતો હોય છે, એ જન્મ પછી પીળા દાંતવાળો થઈને જન્મે છે. સોનાની ચોરી કરે છે, એ ખરાબ નખવાળો થઈને જન્મે છે. પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરે છે, એ હલકી જાતિઓમાં જન્મે. અને જેને પૂર્વ જન્મમાં નિમંત્રણ વિના ભોજન કર્યું હોય તે કાગડો થાય છે. જોજો ભાઈ, પત્રિકા જોયા કરજો, ક્યાંક ક્યાંક જાવું છે લગ્નની જે હોય. નિમંત્રણ વિના ભોજન કર્યું હોય તો કાગડો થાય એવું લખ્યું. દેવોની નિંદા કરનાર દુરાચારી એકદમ દુરાચારી મનુષ્ય બને છે. બ્રાહ્મણ અને પવિત્ર પુરુષોને વાસી અન્ન જમાડનાર જન્મથી જ કુબડો, ખોડ ખાપણ વાળો જન્મે છે. કોઈના ઉપર દ્વેષ ભાવ રાખનાર મનુષ્ય જન્મથી આંધળો હોય છે. પારકા પુસ્તકની ચોરી કરનાર જન્મથી આંધળો થાય છે. ફળની ચોરી કરનાર વાંદરો બને છે. ચોરી કરીને ખાય તે વાંજીઓ થાય છે. શાસ્ત્રોની નિંદા કરનાર મૂઢ થાય છે. જે ધર્મ તત્વને જાણતો નથી તે જન્મ મરણના ચક્કરમાં ભટકા કરે છે. જે મનુષ્ય સુવર્ણની ચોરી કરે છે, ગોધા કે ઘો થાય છે. ગોધા એટલે બળદિયા. જે બીજાને ઝેર આપીને મારી નાખે છે એ મનુષ્ય સર્પ થાય છે. સાધ્વી સ્ત્રીનો સંગ કરે છે એ નર પિશાચ થાય છે. જે પાણીની જળની ચોરી કરે છે એ ચાતક પક્ષીનો જન્મ લે છે. અનાજની ચોરી કરનારા બધા ઉંદર થાય છે. પછી ભલે હેરાફેરી કર્યા પડે, કાણા પાડી બાચકાઓમાં. આ ઉંદેડા એમનો વાટા નથી મારતા. અનાજની ચોરી કરીશ. પાણીના સ્ત્રોત તોડે, એને નુકસાન કરે. તળાવ, કુવાઓ, પરબ કે પાણી પીવાના પશુ પક્ષીનું સ્થાનો એને તોડે, નુકસાન કરે. એ જન્મ માછલાના જન્મમાં ભટકે છે. કારણ કે એને પાણી ઉપર દ્વેષ હતો ને, પાણીમાં જ નાખ્યો. ન વેચવા લાયક વસ્તુઓને વેચનાર વિકરાળ નેત્ર વાળો બળદિયો થાય છે. બીજાની નિંદા કરવાની જેને કુટેવ છે એ માણસ ઘુવડ થાય છે. જે 11મું જમે છે તે કૂતરો થાય છે. એકાદશ અને દ્વાદશા સ્વાદની વિશે જમવું નહીં એવું સાધુના ધર્મમાં અમને આજ્ઞા છે. મૃત્યુ પછી 11મે દિવસે જમે છે એ કૂતરો થાય છે, જેની પાછળ કર્યું હોય. પ્રતિજ્ઞા કરવા છતાં જે બ્રાહ્મણને વસ્તુ કે દાન આપે નહીં તે શિયાળ થાય છે. સર્પને મારે છે જે માણસો એ જન્મ પછી ડુક્કર, ભૂંડ થાય છે. બ્રાહ્મણોની નિંદા કરનારા જન્મ પછી કાચબા થઈને રખડે છે. પગાર લઈને પૂજારી થનાર ચાંડાળ થાય છે. પગાર લઈને પૂજારી આરતીને જે કંઈ કરતા હોય એના માટેનું પણ વાક્ય છે ગરુડ પુરાણમાં. પગથી અગ્નિનો સ્પર્શ કરનાર બિલાડો થાય છે. પગથી ક્યારે અગ્નિનો સ્પર્શ ન કરાય, અપરાધ લાગે.
એને બીજા જન્મમાં બિલાડાનો જન્મ આવે છે. માંસનું ભક્ષણ કરનારો જન્મ રોગી શરીરમાં એને રોગ થાય છે મહાભયંકર. પોતાના જ બહેન કે પોતાના કુટુંબની જ્ઞાતિની સ્ત્રીઓ સાથે સંગ કરનાર નપુંસક થાય છે અને મહાઘોર નરકમાં જાય છે. આ ગરુડ પુરાણના જુદા જુદા અધ્યાયોમાં નરક પછી જે જન્મ પ્રાપ્ત થતા હતા એ બધું કલેક્શન કરી અને તમને મેં ટૂંકમાં કીધું છે. એમાં તો બહુ વિસ્તારથી છે. એટલે સ્વામી એક જ વાર લખે છે કે મહારાજનો આશરો, મહારાજનું ભજન અને સદાચારનું પાલન કર્યા વિના સુખ નથી. અહીંયા કથાને વિરામ આપી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.